ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કરી છે અને આ ખેડૂત આંદોલનમાં જોડાયેલા સાંસદ ગેનીબેન ઠાકોરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે સરકાર નહીં જાગે તો ભારતમાં નેપાળવાડી થશે। લોકોની સહનશક્તિની પરાકાષ્ઠા આવી ચૂકી છે। હક માટે હવે સ્વયંભૂ ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે। સરકાર સાનમાં સમજી જાય નહીં તો તેના માટે બરાબર નથી। હવે સ્વયંભૂ રીતે ખેડૂતો જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે સરકાર સમજી જાય, હાણમાં સમજી જાય ને કે આવનાર સમયની અંદર સરકાર માટે આ વસ્તુ બરાબર નથી। જે તે ક્ષેત્રની અંદર ન્યાય આપે અને સમજી જાય કે હવે આ નેપાળવાળી થવામાં વાર નથી અને આ દેશની શાંતિ એ ડોળાય નહીં, કાયદો વ્યવસ્થા ડોળાય નહીં। તો વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ। આખરે નેપાળવાડી થશે, સરકાર સાનમાં સમજી જાય તે પ્રકારના નિવેદન પણ સામે આવી રહ્યા છે। ટ્રેક્ટર રેલી અને આ ખેડૂતોના વિરોધ લઈને શું વધુ વિગતો મળી રહી છે હાલ? ગુજરાતની અંદર લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકારની ખેડૂત ખેતી અને ગામડા વિરોધી નીતિના કારણે ગુજરાતનો ખેડૂત સમાજ ભારોભાર અન્યાયની લાગણી અનુભવી રહ્યો છે અને સરકારની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે। સરકાર પેલા જમીન માપણીના નામે લોકોની જમીન છીનવવા માટે, ખેડૂતોની જમીન છીનવવા માટેનું પાપ કરી રહી હતી। કોંગ્રેસ પક્ષ અને ખેડૂતો સતત લડ્યા અને આજે સરકારને એમને જે ખોટી નીતિ હતી એના ઉપર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે। સાથે સાથે ખેડૂતની આવક બમણી કરવાનો વાયદો કરનારી મોદી સરકારે વિશ્વાસઘાત કર્યો છે ખેડૂત સમાજ સાથે। આજે ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ એમનો બમણો થઈ ગયો અને આવક અડધી થઈ ગઈ। આ પણ ખેડૂત ખેતીને ગામનું બરબાદ કરવાની ભાજપની એક નીતિનો ભાગ છે। ત્રણ કાળા કાયદા લાવીને ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ કરવાનું પાપ કોઈ કર્યું, મોદી સરકારે કર્યું। સંસદથી લઈને સરહદ સુધી ખેડૂતોને સાથે રાખીને, સંગઠન સાથે રાખીને કોંગ્રેસ પક્ષના જનનેતા, દેશના જનનેતા શ્રી રાહુલ ગાંધી લડ્યા। પણ આજે જેની બેને જીતી છે સાંસદ શ્રી વાત એ એટલા માટે કે ખેડૂતો ભારોભાર આક્રોશ છે। વીજ પોલના નામે 65 મીટરનો આ બ્રિજ જે નીકળી છે, 65 મીટર ખેડૂતોની જમીન એ પોતાના ખેતરમાંથી જવાની આવી 400 કિલોમીટર લાંબી લાઈન છે। એટલે કે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે કે અમારી જમીન છીનવી રહ્યા છે। એક તરફ ખેતીની આવક ઘટી રહી છે, ખેડૂત 96,000 કરોડના દેવા સાથે માથપર આર્થિક પાયમાલીમાં ધકેલાઈ રહ્યો છે અને ખેડૂતને ટેકાના ભાવ નથી મળતા। જમીન માપણી, જમીન કાપણીના નામે ખેડૂતો જમીન છીનવાઈ રહી છે અને હવે આ વીજ કંપનીઓને પોલીસ બંદોબસ્ત જે રીતે આખી ખેલ ચાલી રહ્યો છે, આ દેશના ખેડૂત ખેતી અને હિન્દુસ્તાન બરબાદ થાય તેવી નીતિનો વધુ એક ભાગ છે। ત્યારે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ, ક્રાંતિ સંઘર્ષ સમિતિ છે, ખેડૂત ક્રાંતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આ સમગ્ર રાજ્યની અંદર ખેડૂતોના આક્રોશને આજે ન્યાય આપવા આપની સરકાર સમક્ષ રજૂઆત તો થશે, પણ હવે રજૂઆતો બાદ આખરે શું કાર્યક્રમ રહેશે? પણ અમારી એક જ વાત છે કે લાંબા સમયથી તંત્ર ખેડૂત વિરોધી નીતિ જેનો ત્યાગ કરે। અમે ખેડૂતોની માપણી અને કાપણીનો જે ખેલ છે એ રદ થાય, ખેડૂતોને ટેકાના ભાવ મળે અને આ વીજ પોલના નામે જે ખેલ ચાલે છે કંપનીઓને બચાવને એની બદલે ખેડૂતોને પૂરતું વળતર મળે અને ખેડૂતોના દેવા માફ થાય, આવી માંગ સાથે અમે કિસાન કોંગ્રેસ અને ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાતની ભાજપ સરકાર જે કુંભકર્ણ નિંદામે એને જગાવવા માટેનો પ્રયત્ન છે। જેની બેને જે વાત કરી છે ખેડૂત સમાજના આક્રોશની વાત કરી છે। 18,000 ગામમાંથી ખેડૂત આક્રોશ અનુભવ્યો। સરકાર ઉદ્યોગપતિઓના 26 લાખ કરોડના દેવા માફ કરી છે તો ગુજરાતના દેશના ખેડૂતોના દેવા એક આરોપ છે કે નેપાળવાડી પણ થશે। શું આગામી સમયમાં કોંગ્રેસ આ પ્રકારની જ કોઈ રણનીતિ સાથે આગળ વધશે? મને એમ લાગે છે કે નેપાળવાડી એ જન આક્રોશ છે, લોકતાંત્રિક પણ ભારત દેશ એ ગાંધી સરદારનો દેશ છે, જવાહરલાલ નહેરુની શાંતિ યોદ્ધાનો અને કોંગ્રેસ પક્ષે પોતાની આજે ખેડૂત સત્યાગ્રહ યાત્રા જે કિસાન કોંગ્રેસ એમાં અમે સ્પષ્ટ કર્યું છે કે અમે શાંતિથી જગતનો સાથ એના હક અને અધિકાર માટે નીકળ્યો છે। આમાં અટકચાળો કરનારી સરકારના તત્વો કોઈ હોય તો અલગ વસ્તુ છે, બાકી કોંગ્રેસ પક્ષ અને ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે છે, ભીખ માંગવા માટે નથી આવ્યા। ત્યારે આ શાંતિથી દેખાવો થઈ રહ્યો છે પણ ખેડૂતોના આક્રોશને સરકાર સાનમાં સમજી જાય અને ખેડૂતોને ન્યાય આપે એવી જ આપના માધ્યમથી માંગ છે। જી બિલકુલ, અને ખાસ કરીને આ ટ્રેક્ટર રેલી તો આજનો દિવસ યોજાય છે, શું આગામી સમયમાં પણ આ જ પ્રકારના કાર્યક્રમો રહેશે કે કેમ તેને લઈને પણ આપણી સાથે વાત કરીશું। પણ હાલ આપણે જણાવી દઈએ કે ખેડૂતોના વિરોધને લઈને હવે કોંગ્રેસે આ ટ્રેક્ટર રેલી યોજી છે અને લોકોની સહનશક્તિની પરાકાષ્ઠા આવી ગઈ છે। નેપાળવાડી થશે, સરકાર સાનમાં સમજી જાય તો સારું છે, આ તમામ પ્રકારના નિવેદનો હવે સામે આવી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર ખેડૂતોનો એ વિરોધ ઉગ્ર બને છે કે પછી અન્ય કોઈ ઘાટ આ મુદ્દે સામે આવે છે। આ ઉપરાંત હક માટે હવે સ્વયંભૂ ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે અને આગામી સમયની અંદર પણ સરકાર જો સાનમાં નહીં સમજે તો બરાબર સરકાર માટે નથી તેવું નિવેદન પણ ગેનીબેને આપ્યું।